ઈરાન અને ઇઝરાયલ યુએસ યુદ્ધની શેર બજાર પર જોરદાર અસર નોંધાઈ છે। યુદ્ધ વધુ ખેંચાતા વૈશ્વિક બજારોમાં પણ ગભરાટ ફેલાયો છે। ભારતીય બજારોમાં જોરદાર કડાકો જોવા મળ્યો। સેન્સેક્સમાં 1800 પોઈન્ટ સુધીનો કડાકો જોવા મળ્યો છે। આ તરફ નિફ્ટી પણ 550 પોઈન્ટ સુધી ગગડ્યું છે। બેંક નિફ્ટીમાં પણ 1400 પોઈન્ટનો કડાકો। સેન્સેક્સ 74,900 ને પાર પહોંચ્યું છે। નિફ્ટી પણ 23,240 પર છે। વૈશ્વિક બજાર તૂટતા ભારતીય શેર બજાર પર આ મોટી અસર જોવા મળી રહી છે। તો આપને જણાવી દઈએ, મહાયુદ્ધનો 20મો દિવસ છે અને હવે જ્યાં તેલ અને ઉર્જા મથકો પર તમામ દેશો બંને દેશો એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે। આ તરફ ક્રૂડ ઓઇલના ભાવ પણ સતત વધી રહ્યા છે અને તેને જોતા ભારતીય શેર બજારમાં જોરદાર કડાકો એક મોટું ગાબડું નોંધાયું છે। ભારતીય શેર બજારમાં સેન્સેક્સ અત્યારે 1800 પોઈન્ટ સુધીના કડાકા સાથે અને નિફ્ટી પણ 550 પોઈન્ટ ગગડ્યું છે। આ તરફ બેંક નિફ્ટીમાં પણ 1600 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। તેલના ભડકે બળતા ભાવ અને તેના કારણે બજાર જોરદાર ગબડ્યું છે। યુદ્ધની અસર હવે સીધી રીતે શેર બજાર પર જોવા મળી રહી છે।